12 જૂન 2025 આજથી બરાબર 1 વર્ષ પહેલાનો એક કાળમુખો દિવસ। નમસ્કાર, હું જનક। સવાલ એ છે, ક્યારે મળશે ન્યાય? જ્યારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું અને 260 હતભાગી લોકોએ જીવ ગુમાવ્યા, આ ઘટનાએ આજે 365 દિવસ પૂરા કર્યા છે, પરંતુ પીડિત પરિવારોને જખમો હજુ પણ તાજા જ છે। કોઈએ દીકરો ગુમાવ્યો, કોઈએ માતા, તો કોઈએ ભાઈ કે બહેન। પરિવારનો માળો વિખેરાઈ ગયો, સપનાઓ તૂટી ગયા, બચી તો માત્ર ઠરેલી રાખ। ઘટનાના 1 વર્ષ બાદ પણ પરિવારો ન્યાયની પ્રતીક્ષામાં છે। આજથી 1 વર્ષ પહેલાં અમદાવાદમાં એક એવી ઘટના બની જેણે આખી દુનિયાને હચમચાવી દીધી। એર ઇન્ડિયાની ફ્લાઇટે 261 મુસાફરો સાથે ઉડાન ભરી અને ગણતરીની મિનિટોમાં જ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ। આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બદનસીબ મુસાફરોમાંથી એક હતા અરવલ્લીના મોડાસાના દીકરી નુસરત જહાં ઇપ્રોલિયા, જેઓ પરિવારજનો હજ પડવા જવાના હોવાથી તેમને મળવા આવ્યા હતા। પરિવાર હજ યાત્રા માટે રવાના થયો હતો અને બાદમાં ઇસરત બહેન પતિ સાથે લંડન જવા રવાના થયા। અમદાવાદથી તેઓ નીકળ્યા, પરંતુ લંડન પહોંચ્યા નહીં। પરિવારને નુસરત બહેનના મૃત્યુના સમાચાર હજની પવિત્ર ભૂમિ પર મળ્યા હતા। આ વર્ષે એટલા માટે ખાસ આવ્યા હતા કે હું હજમાં જવાનો હતો ને એમના સાસુ સસરા પણ હજમાં જવાના હતા। તે અમને મળ્યા પછી 21/5/2025 એમના હસબન્ડ યુકે રિટર્ન થઈ ગયા, મારા સિસ્ટર અહીં રોકાઈ ગયા। એવું નક્કી થયું હતું કે હું હજ પડીને આવું પછી જશે। અમે લોકો હજમાં જ હતા ને ત્યાં અમને આ જાણ કરી કે આવો બનાવ બને છે। એ બનાવ અમારા માટે બહુ દુઃખદાયક હતો ને એ સમય અમારા માટે બહુ ભયંકર સમય હતો। ઘટનાને 1 વર્ષ છતાં પરિવાર પોતાની બહેનને અકાળે ગુમાવવાના આઘાતમાંથી બહાર નથી આવી શક્યો। પરિવારની એક જ અરજ છે કે આ ઘટનાનું સાચું કારણ સામે આવે, જવાબદારો સામે પગલાં લેવાય, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારને કામદાર પરિવાર જેવી મુસીબતનો સામનો ન કરવો પડે। તકલીફવાળો સમય કાઢ્યો છે અમે લોકોએ, તો સરકારથી અમે એટલી જ આશા રાખીએ છીએ કે જે અમારા જોડે જે બનાવ બને, જે અમે આ સમય કાઢ્યો, એ બીજા કોઈ પરિવાર આવા બનાવમાંથી પસાર ના થાય એ માટે સરકાર કડક કાર્યવાહી કરે। કામદાર પરિવાર જેવી જ ન્યાયની માંગ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો દરેક પીડિત પરિવાર કરી રહ્યો છે અને આ પરિવારોને ન્યાય આપવા માટે એક પત્રકાર કાયદાકીય જંગ લડી રહ્યા છે। ઘટનાનું રિપોર્ટિંગ કરવા માટે પહોંચેલા પત્રકારે પ્લેન ક્રેશ દુર્ઘટના બાદની સ્થિતિ નજરે જોઈ અને પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું। હું જ્યારે અહીંયાથી નીકળી રહ્યો હતો ત્યારે મારા મગજની અંદર એક વિચાર આવ્યો કે આ 40-50 બોડી જે મારી સામે નીકળી છે, એ કોઈ પણ બોડીને જોઈને એવું લાગતું નહોતું કે આ બોડી મેલ છે કે ફિમેલ છે, આપણે નક્કી નહોતા કરી શકતા, કોઈના ફેસ છે જોઈ નહોતા શકતા। તો મને એમ થયું કે આ વ્યક્તિ જ્યારે આપણે ઓળખી નથી શકતા કોણ છે, મતલબ એ આપણા વ્યક્તિ છે। તો મેં એ સમયે નક્કી કર્યું કે આ પરિવારો જે છે એમને મુલાકાત કરી અને જે કોઈ પણ આપણાથી બનતી એમને મદદ કરી શકીએ તો એ આપણા માટે સૌભાગ્યની વાત છે। આ દુર્ઘટના બાદ સૌથી મોટી ચેલેન્જ પીડિત પરિવારોને એકઠા કરવાની અને એરલાઇન કંપની સામે કાયદાકીય લડત લડવાની હતી। આ બીડું એક ફ્રીલાન્સ જર્નાલિસ્ટ કુલદીપ ગઢવીએ ઝડપ્યું છે। પરિવારોને મદદ કરવાના ઉદ્દેશથી લગભગ 200થી પણ વધુ પરિવારોનો સંપર્ક થયો। તેમણે કાયદાકીય લડાઈમાં સાથ આપવાનું નક્કી કર્યું। એમણે મને કહ્યું કે કવિરાજ, જો તમારાથી કંઈ પણ મદદ થઈ શકે, કોઈ સારા વકીલ હોય તો આપણે એમને મળી શકીએ। એ સમયે મારા ધ્યાનમાં કોઈ એવિએશનના સારા લોયર ન હતા, પરંતુ મેં રિસર્ચ કર્યું। મારી રીતે સર્ચ કરતાં મેં વર્લ્ડની અંદર જે ટોપ એવિએશન લોયર છે એમનું લિસ્ટ નીકાળવાનું શરૂ કર્યું કે જેણે ભૂતકાળની અંદર આ પ્રકારના કેસ લડ્યા હોય।
તો એમાંથી 2-4-5 નામો મારી સામે આવ્યા અને એમાંથી પરિવારોને વાતચીત મેં કરી. પરિવારને જે વ્યક્તિ યોગ્ય લાગ્યા એમણે એમની સાથે પોતાનો કેસ છે સોંપ્યો અને અત્યારે કાયદાકીય લડતમાં આગળ વધી રહ્યા છે. આ આખી પ્રક્રિયા દરમિયાન કુલદીપ ગઢવી પરિવારને મળ્યા ત્યારે એવા અનેક પરિવારો મળ્યા જે દુર્ઘટના બાદ સાવ ખતમ થઈ ગયા છે. ઘરનો મોભી ગુમાવનાર પરિવાર ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે. ઘણા બધા પરિવાર એવા છે કે એની અંદર સમજી લો ને કે પરિવાર સાવ એટલે સાવ ખતમ થઈ ગયો છે. એ પરિવારની એક જ ઈચ્છા છે અત્યારે કે અમારો જે કોઈ પણ વારસો છે, દીકરા દીકરી અથવા તો કોઈના વડીલ એમના મા બાપ એમાં હાજર હતા જેમના આધારે એ મોભી એમના પ્લેન ક્રેશની અંદર ગુજરી ગયા, એ દરેક પરિવારની એક જ ઈચ્છા છે કે અમને ન્યાય મળે. દિવસો વીતતા જાય છે, ધીરજ ખૂટતી જાય છે, પરંતુ ન્યાયની પ્રતીક્ષા પૂર્ણ નથી થઈ રહી. પીડિત પરિવારોની એક જ રજૂઆત છે કે આ દુર્ઘટનાનું સાચું કારણ સામે આવે અને કસૂરવાળોને કડક સજા મળે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.